પર વિશ્વાસ નથી? એવું નથી બેટા, હું તો માત્ર તને સજાગ કરવા માંગતી હતી, જેથી ભવિષ્યમાં તને કોઈ ઠેસ ન પહોંચે. ક્યાં નચિકેત, ક્યાં આપણે, એ લોકો તો અબજોપતિ છે. એની સાથે અંતર રહે એનો ખ્યાલ રાખજે બેટા. હા. આલે, તારે માટે પસંદ કરેલા છોકરાનો આમાં ફોટો છે. મને તો એ છોકરો ગમ્યો છે. તું જોઈ લે, બાકીની વાત આપણે પછી કરીશું. પણ માં, મારે અત્યારે લગ્ન નથી કરવા. મને એ છોકરો પસંદ છે. આઈએએસ ઓફિસર છે અને આબુમાં રહે છે. ને આશા રાખું છું કે તારો જવાબ પણ હામાં જ હશે. હેલો. હેલો, કેન આઈ સ્પીક ટુ શ્વેતા? સ્પીકિંગ. શ્વેતા, હું મલ્લિકા બોલું છું, નચિકેતભાઈની ભાભી. તમે મલ્લિકા કહ્યું એમાં જ ઓળખી ગઈ. કેમ છો? આઈ એમ ફાઇન, થેન્ક યુ. તું કેમ છે? અરે, આપણે તો મળવાનું થયું જ નહીં પાર્ટી પછી, અને પાર્ટીમાં તો માત્ર હાય હલો જેવી ઔપચારિક વાતો જ થઈ. એટલે થયું ચાલ તને ફોન કરીને તારી સાથે ગપ્પા મારું. મારા માટે કોઈનો ફોન આવ્યો હોય એવું આટલા દિવસોમાં પહેલી વાર થયું છે. થેન્ક્સ ભાભી ફોર શોઈંગ યોર કન્સર્ન. ઓ કમ ઓન શ્વેતા, એમાં થેન્ક્સ શાનું? હા, પપ્પા ગયા પછી હું સાવ એકલી ફીલ કરું છું. એક તો કોઈને ઓળખું નહીં ને બધા પોતપોતાના કામમાં બિઝી હોય. હુ કેર્સ વેર શ્વેતા ઇઝ એન્ડ વોટ શી ઇઝ ડુઈંગ. આમ તો દેશ તો મારો છે, પણ અહીંયા મારું કોઈ જ નથી. કમ ઓન શ્વેતા, ડોન્ટ ફીલ લોનલી. હું છું, ઇન્દ્રનીલ છે અને નચિકેત પણ છે. અમે બધા તારી સાથે જ છીએ. થેન્ક્સ ભાભી, સો સ્વીટ ઓફ યુ. અને હા, આ ઘરને તારું ઘર જ સમજજે. મન થાય ત્યારે અહીંયા ટપકી પડજે. ઓકે? ઓકે ભાભી. એ બસ હા, હવે ભાભી ભાભી કહેવાનું છોડ. હું તારી મોટી બેન જેવી છું. મોટી બેન કહેશે તો ચાલશે. અને ખબરદાર છે જો પોતાની જાતને એકલી માની છે તો. ઓકે? સોરી, નહીં વિચારું બસ. આઈ એમ સો સોરી શ્વેતા, હું તો તને મોટી બેનની જેમ ભણવા પણ લાગી. હા, ચાલ તો ફોન મૂકો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. શું કહેતી હતી શ્વેતા? કઈ નહીં, એકલી પડી ગઈ છે. હાસ તો હરિપ્રસાદભાઈના ગયા પછી ઘરે સાવ સૂનું થઈ ગયું હશે ને એમાં શ્વેતા તો બિચારી એકલી. પણ મેં એને કહ્યું કે આપણે બધા એની સાથે જ છીએ અને આ ઘરને પોતાનું ઘર સમજે. ગમે ત્યારે મન થાય ત્યારે આવી જાય. બરાબર છે. મલ્લિકા, તું આમ કેટલી સાહજિકતાથી કોઈની સાથે વાત કરી શકે છે, જાણે કે દૂધમાં સાકર ભળે એમ ભળી જાઉં છું. રાઈટ? એક્ઝેક્ટલી. અરે ભાઈ, હું તો તને આની આવડત જ કહીશ. એક એટલે એમ કે તું જયારે ફોન પર વાત કરતી હતી ત્યારે મને પણ એમ લાગતું હતું કે દૂધમાં જેમ સાકર ભળે એવો દરેક મનુષ્ય પોતાનો સ્વભાવ કેળવી શકે તો. કમ ઓન ઇન્દ્રનીલ, યુ આર ફ્લેટરિંગ મી. નો હું જાણું છું કે નચિકેતનું તારી બેન સાથે ગોઠવાય એવી તારી ઈચ્છા છે, પણ તેમ છતાં તું કેટલી સરસ રીતે તું ફોન ઉપર શ્વેતા સાથે વાત કરતી હતી. ઇન્દ્રનીલ, જો મિનળ મારી બેન છે તો નચિકેત પણ મારો ભાઈ જ છે ને. અને આમાં શ્વેતાનો શું વાંક? હા, મમ્મી પણ છે ને ગ્રેટ છે. મને પૂછવું તો જોઈએ. માસીએ તને પૂછ્યું હોત તો જાણે તે હાથ પાડી દીધી હોત. પણ સારું કર્યું કે તને ફોટો દેખાડ્યો. નહીં તો શું? જો સાચે સાચ તારી સામે છોકરો ઊભો કરી દીધો હોત તો તને ખબર પડત. બોલી મોટી. આ મમ્મી પણ છે ને. તને મજાક સૂજે છે? અહીંયા મારો જીવ નીકળે છે. અચ્છા, બસ. ચાલ, હવે આપણે આ ફોટોને બાજુમાં રાખીએ ને મને એક વાત કહેતો કે તને કેવો જીવન સાથી ગમે છે? મારી નવલકથાનો જે હીરો છે ને એવો. કઈ નવલકથા? કે પછી અત્યાર સુધી લખી છે એ બધી જ? છાયા, તારો જે જીજાજી હશે ને એના આખા વર્લ્ડનો નોલેજ હોવો જોઈએ. અને સમજુ તો એટલો કે મારી મૌનની ભાષા પણ સમજી જાય. એક ખરો જેન્ટલમેન, ગોરો, લાંબો, કાળા ભમર વાળ, નશીલી આંખો, સરસ મૂછો, કોઈ પણ સ્ત્રીને ઈર્ષ્યા આવે એવા હોઠ, અને એ હોઠો પર સદાય રમતું સ્મિત, ભરાવદાર ખભા, પાતળી કમર, પીળી નજરી. આમ કોઈ સ્પોર્ટ્સનો ખેલાડી હોય ને એવું લાગે. કામાલી,
કપિલ દેવ તો ક્યારનો પરણી ગયો. તને પણ છે ને ગમે ત્યારે મજાક સૂજે છે. શું કરું, તારી વાતો જેવી છે. તારા વર્ણન પ્રમાણેનો અથવા એને મળતો જુડતો પણ છોકરો શોધવા બેસીએ ને તો વર્ષો લાગી જાય. મને મારા મનપસંદ રાજકુમારની રાહ જોવાનો કોઈ જ વાંધો નથી. મને ખબર છે તારું મનપસંદ રાજકુમાર કોણ છે તે. કોણ? નચિકેત. તું પણ શું? હું મજાક નથી કરતી કામાલી. આ સાચે જ વિચારવા જેવી વાત છે. મને લાગે છે કે માસીને પણ આ વાતની ખબર પડી છે અને એટલે જ તો આ તારી માટે એ છોકરો જોઈ આવ્યા છે. મને કહેતા હતા કે છોકરો આઈએએસ ભણ્યો છે, ઓફિસર છે, ઓફિસર. છાયા, તું નચિકેત વિશે આવું વિચારે જ કેવી રીતે શકે છે? હું તારા વિચારો અને વાણીનું પરિવર્તન છેલ્લા થોડાક દિવસથી નિહાળી રહી છું અને એમાં તારી નચિકેત પ્રત્યેની લાગણીનો સમાવેશ પણ થાય છે. કામાલી, મને લાગે છે કે માસીને પણ આ વાતની ખબર પડી છે અને એટલે જ એ તને નચિકેતથી દૂર રાખવા માંગે છે. શું વિચારી રહી છે કમાલી? હું જાણું છું તું નચિકેત વિશે વિચારી રહી છે. હેલો જી, હું તંત્રી વિભાગમાં વિનોદ બક્ષી સાથે વાત કરી શકું છું? જી. હેલો બક્ષી. અરે ભાઈ, નચિકેત મહેતા બોલું છું. અરે તમે મોટા માણસ છો સાહેબ, છો ક્યાં તમે? હા, તને એક ફોન કરવાની પણ ફુરસદ નથી યાર. વેલ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ. ભાઈ બક્ષી, જો મેં ફોન એટલા માટે કર્યો, મારે પેલી ઇન્ફોર્મેશન જોઈતી હતી. અરે ભાઈ, મેં તને પૂછ્યું હતું ને, પેલી જાહેરાત આવી હતી પેપરમાં હવેલીના ફોટા સાથેની. હા, એનો પોસ્ટબોક્સ નંબર એ કોની છે, કઈ વિગત મળી ખરી? આઈ સી. હા ભાઈ, હા, હું સમજુ છું આજકાલની રાજકીય પરિસ્થિતિ એવી છે કે તને પણ ટાઈમ નથી રહેતો. પણ જો બક્ષી, જો શક્ય હોય તો જરાક આટલી ખબર કાઢીને મને ફોન કરજે ને. યા, હું તારા ફોનની રાહ જોઈશ. થેન્ક યુ. ભગવાન બધાનું ભલું કરે પણ શરૂઆત મારાથી કરે. સુખદેવ બોલું છું. અરે મૂંગો મર અને ધીમેથી બોલ, સમજો? શેઠ, પેલા 1000 કન્ટેનર આપણે જે તેજીમાં કાળા બજારમાં વેચી નાખ્યા હતા ને, જો નાના સાહેબ એ કન્ટેનરની તપાસ કરાવશે તો આપણું આવી જ પણ નહીં સમજ્યું, પણ આપણે જવાબ પણ શું આપીશું? એ મૂર્ખા, આજે પહેલી વાર મારો પુત્રો મહેમાનને બદલે ચોર તરફ ફસ્યો છે. અરે આજે તે પેલી કહેવત સાચી પાડી હા, કે ગાંડો પણ કોક દિવસ ડાપણની વાત કરે છે. અરે પણ તું ફિકર નહીં કરતો, દુશ્મનના ચૂરે ચૂરા કરવા માટે આ રાયચૂરા બેઠો છે ને. અરે ભગવાન બધાનું ભલું કરે. શેઠ, પહેલા તમારું કરે પછી મારું કરે. મૂર્ખા, વાત કરીએ ને એ પેલા તોલવી અને પછી મોઢેથી બોલવી, સમજો? May I come in, sir? આવો રાયચુરા. Thank you, sir. સાહેબ, હા, આ પેપર પર સાઇન કરવાની છે.
શેનો પેપર છે? સાહેબ તમે વાંચી લો ને. શું લખ્યું છે તમે જ બોલો ને. સાહેબ આપણે અર્જન્ટ 1000 કન્ટેનર ડિસ્પેચ કરવાના છે, એના પર તમારી સહી જોઈશે. તો મારી સહીનું શું કામ છે? રંગનાથનની લઈ લો. સાહેબ રમનાથન સાહેબ નથી, બહાર ગયા છે. અરે તો મૂળે હશે, એમની સાઈન લઈ લો. એ પણ એમની કેબિનમાં નથી. લો સાહેબ. યા. રાયચુર, આ કંપની તમને 4 આંકડામાં પગાર આપે છે. પેન તો સરખી વાપરો. સોરી સર. યા. હા બોલો પારે. નહીં કામ કરો ને. હા કાલે સવારે જ જોઈ લઈશું. ઓકે. ભગવાન બધાનું ભલું કરે. શરૂઆત મારાથી કરે. આ શું છે નિરંજન? મારા હાથમાં છાપું અને તારા હાથમાં થેલી, અને એમાં પુસ્તકો છે. પુસ્તકો? જી, બંગાળની શ્રેષ્ઠ 3 નવલકથાઓ છે. તો હું શું કરું? શું કરું છું? અરે 3 નવલકથાઓને ભેગી કર અને એમાંથી એક નવી નવલકથા લખ મારી માં. અરે હું જાવે છોકરીને છે ને બાના આપી આપીને કંટાળી ગયો છું. તું કહે તો તને 2 હાથ જોડું, માથું જોડું, એ ઓછું પડતું તો તને દંડવત પ્રણામ કરું. તારા ચરણ ક્યાં છે એને સ્પર્શ કરું. લાવ. શું કરે છે પણ? આપણામાં કહેવત છે ખબર છે ને, ગરજી ગધેડાને બાપ કેવો પડે. છેલ્લા 1.5 મહિનાથી વાચકોને નવા નવા બાના આપીને ઉલ્લુ બનાવી રહ્યો છું. અરે હવે તો લખ મારી માં. તારી જે કઈ માગણી હોય ને એ બધી પૂરી કરવા હું તૈયાર છું. તારે 5 સ્ટાર હોટલમાં લખવું છે તો 5 સ્ટાર હોટલમાં સ્વીટ બુક કરાવી દો. એર કન્ડિશન રૂમમાં બેઠી બેઠી સરસ મજાની વાર્તા લખ. અરે હવે વાચકોને બાના આપી આપીને હું કંટાળી ગયો છું. મારી પાસે કોઈ બાનું નથી આપવા માટે. ભાષા નિરંજન, હવે બહુ થયું. હું તારો પ્રોબ્લેમ સમજુ છું, પણ તારે બી તો મારી વાત સમજવી જોઈએ ને. તું તો એવી રીતે વાત કરે છે જાણે જાણી જોઈને હું તને હેરાન કરતી હોઉં. તો તું શું કરી રહી છો? છેલ્લા કેટલાય વખતથી તને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું પણ સમજતી જ નથી. શું સમજી લઉં? તું કે એટલે મારે લખવાનું એમ ને? તારી જાણ ખાતે તને કહી દઉં કે કોઈ પણ રચનાત્મક કાર્ય સમય માંગે છે અને સમય સિવાય એ કાર્ય પૂરું નથી થતું. આવી મોટી રચનાત્મક કાર્યો કરવા વાળી ટીવી પર મોટા મોટા ઇન્ટરવ્યુ આપવા જ. આપો ભાઈ આપો, મને કોઈ વાંધો નથી. આપો ઇન્ટરવ્યુ, પણ પેલા કામ કરો. ઇન્ટરવ્યુ આપતી વખતે કેવા ફટાફટ જવાબો સૂજે છે, એમ લખતી વખતે પણ ફટાફટ સૂઝવું જોઈએ, સમજી? એકાંતમાં માથા પર પેન રાખવાથી કોઈ રચનાત્મક કાર્ય થતું નથી. એના માટે કામ કરવું પડે, પરસેવો પાડવો પડે, પરસેવો, સમજી? એટલે તું કેવા શું માંગે છે નિરંજન? કે હું આ સ્થાને મહેનત કર્યા વગર પહોંચી છું? આ તું મને કહી રહ્યો છે તારા માટે આટલું લખ્યું છે અને તું મને કહી રહ્યો છે કે હું લખતી નથી? હા, અને જો તારે મને ખોટો પાડવો હોય તો મને આપને લખીને, એટલે હું ચૂપ થઈ જાઉં. નિરંજન, તને લાગે છે એટલું સહેલું નથી. લખવા માટે મૂડ આવવો જોઈએ. યુ સી, આઈ ડોન્ટ વોન્ટ ટુ સી એનીથિંગ. અને જો એક વસ્તુ સમજી લે, મારી પાસે મૂળભૂતની વાત નહીં કરવાની, ઓકે? અરે માણસે મશીન જેવા બનવું જોઈએ, મશીન. 24 અવર્સ વર્ક વર્ક એન્ડ વર્ક. આ શું છે? મૂળ આવી વેવલા પડી વાત મારી પાસે નહીં કરવાની. અને એક વાત ભૂલતા નહીં, તમને લેખિકા મેં જ બનાવ્યા છે. હા ખબર છે, પણ મેં બી તો તને હંમેશા સારા પરિણામ આપીને જશ અને કીર્તિ અપાવી છે. હા, પણ અત્યારે તો કઈ આપતી નથી ને. વિશેષાંક પાડી પાડીને હું ચલાવી રાખું છું. ત્યાં સુધીમાં કંઈક લખી રાખે ને, પછી આપણે નવા વિષય પર વિશેષાંક બહાર પાડીશું. એ બધું બરાબર છે, પણ અત્યારે હું તને કોઈ પ્રોમિસ નહીં આપી શકું. ઓકે, એઝ યુ વિશ. પણ જો અત્યારે હું મુંબઈ જઈ રહ્યો છું નચિકેતની મુલાકાત લેવા માટે, મારા એક નવા વિશેષાંક માટે. અને સબ્જેક્ટ ખબર છે? પુનર્જન્મ. પુનર્જન્મ? હા, અને મને પુનર્જન્મ ઉપર નચિકેત સિવાય સારો અભિપ્રાય કોણ આપી શકે એમ છે? અને મને એમ થયું કે તું તો લખીને આપતી નથી, તો નચિકેતનો ઇન્ટરવ્યુ છાપી દો. તારે કાંઈ પણ કેવું હોય પુનર્જન્મ વિશે તો મને કે, તારો ઇન્ટરવ્યુ પણ છાપી દઉં છું. શું ફાયદો છે આ બધી ચર્ચાનો? નહીં પણ નચિકેત સાથે હું આ બધી વાતમાં વિશ્વાસ નથી રાખતી. તો માને કે ના માને બેન, પણ હું તો ધંધો લઈને બેઠો છું, એટલે મારે તો આવું બધું છાપવું પડે. મારે સામાયિક ચલાવવાનું છે, સમજાય? તારે આવું જ મુંબઈ મારી સાથે? તો ચાલ, મારી ટિકિટના પૈસા પણ તું જ આપજે. તું શું કામ આવું કરી રહ્યો છે? ત્યાં જવાનું રહેવા દે. તારા વિચારો તારી પાસે રાખ, મને મારું કામ કરવા દે.
મને ખાતરી છે કે નચિકેત પાસેથી મને રસપ્રદ માહિતી મળશે, કારણ કે એણે તને મોટી તસવીરો અને નાના ફોટોગ્રાફ મોકલાવ્યા હતા ને. હા, અરે મને ખાલી એનો પોતાનો અભિપ્રાય પણ કહેશે ને તો એ બધી રસપ્રદ માહિતી તો હું બનાવી લઈશ. તારે કઈ કેવું છે ને? કઈ મેસેજ સંદેશો મોકલવા છે? ના. નથી મોકલવા? એમ કઈ નહીં. ચાલ તો હવે હું જાઉં છું. મિસ્ટર નિરંજન, સૌથી પહેલા તો મને એ કહો કે તમારા મોટા ભાઈના શું સમાચાર છે? અને હા, તમારું આફ્રિકાનું પબ્લિકેશન શરૂ થઈ ગયું કે નહીં? થઈ ગયું અને રિસ્પોન્સ પણ ખૂબ જ સરસ છે. ચિત્તરંજનભાઈને હજી 2-3 મહિના તો લાગશે જ આવતા આવતા. આઈ સી. ચાલો તો હવે મને એ કહો કે અહીંયા આવવાનું તમારું પ્રયોજન શું છે? ભાઈ, અમારી કંપનીઓની જાહેરાત તો તમને રેગ્યુલર મળે જ છે. હા, અને પેમેન્ટ પણ રેગ્યુલર જ મળે છે. પણ અમે એક વિશેષણ બહાર પાડી રહ્યા છીએ અને એને માટે અલગ અલગ ક્ષેત્રની અલગ અલગ વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લેવાની શરૂઆત કરી છે મેં. સૌથી પહેલા તમારાથી શરૂઆત કરી રહ્યો છું. અચ્છા, વિશેષાંક શું? વિષય શું રાખ્યો છે? વિષય છે પુનર્જન્મ. પુનર્જન્મ? જી. તમે પુનર્જન્મમાં માનો છો? જી ના. આર યુ શ્યોર? વેરી મચ. મિસ્ટર નિરંજન, જી. પુનર્જન્મ એ શ્રદ્ધા અથવા તો અંધશ્રદ્ધાનો વિષય છે. વિજ્ઞાન એને સ્વીકારતું નથી. પણ અમારી પાસે એવા પુરાવા છે. દાખલા તરીકે કેરળના કોટ્ટાયમ ગામમાં જન્મેલો એક છોકરો શુદ્ધ હિન્દી બોલે છે, ઉત્તર પ્રદેશના ગામની વાત કરે છે, પોતાના પુનર્જન્મની વાત કરે છે. એને તમે શું કહેશો? વેલ, તમે જે કિસ્સાની વાત કરો છો એ કિસ્સો તો મેં પણ વાંચ્યો છે. અને શું છે મિસ્ટર નિરંજન ભાઈ, આવા કિસ્સાઓથી ભરપૂર કેટલાય સામાયિકો, મેગેઝિનો છપાતા હોય છે, નવલકથાઓ લખાય છે, ફિલ્મો, નાટકોમાં પણ આવા બધા કિસ્સાઓ આવતા હોય છે. પણ એ બધામાં નક્કર પુરાવાઓનો અભાવ હોય છે, સાબિતીઓનો અભાવ હોય છે, અને માટે જ આખી એ વાત અસ્પષ્ટ હોય છે. હું માત્ર એવી વાતો સાથે સહમત થાઉં છું જેમાં મને વિશ્વાસ હોય. અચ્છા, એટલે તમે જે જાત અનુભવ કર્યો હોય એ વસ્તુમાં તો તમે માનો જ છો, બરાબર? બરાબર. હવે મને એક વાત કહો કે એક યુવતી જેની અત્યારે ઉંમર 27-28 વર્ષ છે, એનું 70-80 વર્ષ પહેલા પણ અસ્તિત્વ હોવું, એને તમે શું કહેશો? અંધશ્રદ્ધા કે પુનર્જન્મ? મિસ્ટર નિરંજન, જી. હું ધારું છું તમે કામાલીની વાત કરી રહ્યા છો. એટલે આપણે નામ આપવું તો આપી શકાય, કારણ કે આ વાત તો પુનર્જન્મને પુરવાર કરે છે ને. જી ના, આને હું પુનર્જન્મ નહીં, પુનરાવર્તન કહીશ. કહેવાય છે કે એક સરખો ચહેરો ધરાવતી બે વ્યક્તિઓ આ પૃથ્વીના પટ ઉપર ક્યાંક ને ક્યાંક તો મોજૂદ હોય જ છે. આને હું કુદરતની અકળ લીલા કહીશ. અકળ લીલા છે કારણ કે જેને ઉકેલવાનો, જેને પામવાનો વ્યર્થ પ્રયત્ન, નિરર્થક પ્રયત્ન મનુષ્ય હજારો વર્ષોથી કરતો આવ્યો છે. આપણે જો વાતને ન સ્વીકારીએ તો નિરર્થક જ છે, પણ જો એનો સ્વીકાર કરીએ એના ઘણા બધા અર્થ નીકળે છે. મિસ્ટર નિરંજન, કુદરતની એવી ઘણી ઘટનાઓ છે, એવી કંઈ કેટલીય અકળ લીલાઓ છે જેનો અર્થ આ 20મી સદીના અંત સુધી પણ માણસ શોધી નથી શક્યો અને કદાચ ક્યારેય શોધી નહીં શકે.